મિત્રો ત્રણેક દિવસના અવિરત વરસાદ બાદ આજે થોડોક વરાપનો માહોલ છે અને ત્રણ દિવસ સુધી વાડીએ ન જઈએ એટલે મિત્રો મને ચેન પડે નહીં. એટલે થયું કે આજે આટો મારીએ આપણે. આજે થોડોક વરાપ જેવું છે, આમ તો જમીન લીલી છે અને વરસાદ પણ ખૂબ પડ્યો છે, પણ થોડી નિતારવાળી જમીનના હિસાબે આપણી જમીનમાં બહુ એવા પાણી ભરાયા નથી. જોકે ઉત્તર ગુજરાત બાજુના વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં ખૂબ નુકસાન છે, પણ આપણને પણ થોડી એવી ભીતિ હતી કે બીટીની અંદર થોડું નુકસાન આવશે. મિત્રો આ જુઓ, આપણો બીટી છે, એટલે આની અંદર થોડી આપણને જે ભીતિ હતી કે ફાલ ખરશે, પણ મિત્રો આમાં ફાલ ખરવાનું પ્રમાણ બિલકુલ નહીવત છે. અને એનું કારણ એ છે કે એને આપણે જે અગાઉ એક જણાવ્યું હતું એ મુજબ JRUE મહાધનનું ફ્લાવરિંગ સ્પેશિયલ અને એક બોરોન, આનો એક સ્પ્રે આપણે આપી દીધો હતો મિત્રો, અને આ એનું રિઝલ્ટ છે. જુઓ, ફાલ બિલકુલ ખરવા દીધો નથી. એટલે મિત્રો આ એનું રિઝલ્ટ જુઓ. અને બાજુની જે આપણે એક વાડી છે એનું આ આપણે જુઓ, બાજુનો એક આ વિડીયો, તો એને આ એક બોરોન કે આ જે કંઈ છે 05234 એને આપેલું નથી, એટલે એને પુષ્કળ પ્રમાણમાં ફાલ ખેરો છે. આપણે સાઈડમાં વિડીયોમાં જોઈએ છીએ. એટલે મિત્રો વરસાદ થયો છે ને હજુ પણ કદાચ થવાની શક્યતાઓ છે આગામી સમયમાં. એટલે વરસાદ ગમે ત્યારે પડે પણ એક નુકસાન ખૂબ ઓછું થાય એવું આગમચેતીના ભાગરૂપે જો આપણે પગલાં લીધા હશે તો લગભગ વાંધો નહીં આવે મિત્રો. ઘણા લોકો વાત કરતા હોય છે કે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. મિત્રો પેટર્ન વરસાદની નથી બદલાણી, પણ આપણે ખેતી કરવાની આપણા પાકની પેટર્ન આપણે બદલાવી નાખી છે. આપણા બાપ દાદાઓ પહેલાં કપાસ વાવતા, એ કપાસ અષાઢ મહિનામાં વાવણી કરતા અને ફાગણ મહિનામાં કે ચૈતર મહિનામાં એ પાકતો મિત્રો. એટલે એના જીંદવા જે કે છે એનો માલ એ ખૂબ મોડો થતો, એટલે એ વરસાદમાં આવતો જ નહીં અને એમાં નુકસાની બહુ વરસાદના હિસાબે ના થતી. તો મિત્રો ધીમે ધીમે આમાં સંશોધન આવતા ગયા અને નવું અપડેટ આવતું જ ગયું. એટલે એ પછી દેશી કપાસ, પછી આમાં નવું અપડેટ આવ્યું એટલે શંકર કપાસનું આવ્યું. એટલે 8 મહિનાનો જે પાક હતો એ શંકર કપાસમાં 6 મહિનાનો થયો, એમાં 2 મહિનાનો સમયગાળો ઘટ્યો અને એ શંકર કપાસ 6 મહિનાનો થયો. પછી ધીમે ધીમે એના કરતાં પણ એક નવું અપડેટ વર્ઝન આવ્યું કપાસમાં, એ આવ્યું બીટી. એટલે આ બીટીની જે કંઈ સમયગાળો છે એ 3 થી 4 મહિનાનો થઈ ગયો મિત્રો. એટલે આમ જોવા જઈએ તો ભાદરવા મહિનામાં પુષ્કળ પ્રમાણમાં જીંદવા આપણે બીટીની અંદર થઈ જતા હોય છે, અને વરસાદ પણ ભાદરવા મહિનામાં થતો જ હોય છે મિત્રો. કારણ કે અગાઉના સમયમાં પણ થતો હતો, અત્યારે થાય છે ને આવનારા સમયમાં પણ થવાનો મિત્રો. કારણ કે ભાદરવો એ ચોમાસાનો મહિનો છે, એટલે આ મહિનામાં વરસાદ આ તો માની લો કે જેને પિયતની વ્યવસ્થા છે ને આપણે અગાઉ જે આગેતરા વાવેતર કર્યા હોય એની અંદર માલ થયું હોય એટલે આપણને એવું લાગે કે નુકસાન થયું છે. પણ મિત્રો જેને સૂકી ખેતી છે ને પિયતની વ્યવસ્થા નથી એને તો આજે વરસાદની જરૂર હોય છે. એટલે વરસાદ એ અવિરતપણે વરસતી એ સંપૂર્ણપણે ઈશ્વર આધારિત કૃપા છે. એ જ્યાં સુધી ચોમાસું ચાલુ હોય ત્યાં સુધી ક્યાં કેટલો અને કેવી રીતે વરસે, તો થોડું પ્રમાણ વધારે હોય તો નાની મોટી નુકસાની આવે એ શક્ય છે. પણ આ સમયમાં મિત્રો આવનારી જે કંઈ નુકસાની જે છે મિત્રો, અને આવનારા સમયની અંદર જે કંઈ વરસાદની આગાહીઓને ધ્યાનમાં લઈ અથવા તો વાવાઝોડું કે અતિવૃષ્ટિ, આને બધું ધ્યાનમાં લઈને એક ચક્રાબાદની જેમ એક દીર્ઘ દ્રષ્ટિની રાખી અને જો આપણે ખેતી કરીશું મિત્રો તો લગભગ વાંધો નહીં આવે. એટલે જુઓ, આપણે આ એક પૂર્વ તૈયારીના ભાગરૂપે વરસાદની આગાહી હતી અને ફાલ ખરશે સંપૂર્ણપણે એક ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણો કપાસ હતો, એટલે એ સમયે આપણે બોરોન અને એક આ મહાધનનું ફ્લાવરિંગ સ્પેશિયલ આનો એક રાઉન્ડ આપ્યો હતો મિત્રો. અને આ જુઓ, એનું રિઝલ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો. આ જુઓ, બાજુમાં જે મકાઈ વાવી છે એ પણ ખૂબ સરસ છે એમ, અને આને જીંદવાનું પ્રમાણ ક્યાંય પણ બગાડ કે એવું કંઈ છે નહીં. એટલે જુઓ, આની અંદર ફાલ ખરવાનું જે કંઈ પ્રમાણ છે એની બિલકુલ નહીવત છે મિત્રો. આ એનું રિઝલ્ટ છે મિત્રો. એટલે જેમ જેમ આપણે પાકની પેટર્ન બદલાતી જઈને નવા સંશોધનો, નવી ટેકનોલોજીઓ આવતી જાય છે મિત્રો, એમ એની માવજતમાં પણ ફેરફાર થતો જાય છે. અને આવનારા સંભવિત ખતરા ઉપર એને ભલે આપણે બિલકુલ ટાળી ના શકીએ આવી અતિવૃષ્ટિ વાવાઝોડા જેવા સમયમાં, પણ એને ઓછું ચોક્કસ કરી શકીએ. પણ જો એક એને કયા સમયે કઈ ટ્રીટમેન્ટ કરવી અને શું આપવું
એનું એક યોગ્ય શિડ્યુલ હશે ને તો મિત્રો વાંધો નહીં આવે.